નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 8 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને દરરોજ તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 8 જૂન 2026 કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, ફ્રેન્ચ ઓપન 2026 મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? સાચો જવાબ છે મીરા એન્ડ્રીવા. બીજો પ્રશ્ન છે, ફ્રેન્ચ ઓપન 2026 પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? સાચો જવાબ છે એલેક્ઝાન્ડર ઝ્વેરેવ. ત્રીજો પ્રશ્ન છે, ભારતીય વાયુસેનાના નવા ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે આશુતોષ દીક્ષિત. ચોથો પ્રશ્ન છે, કોસોવો વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો? સાચો જવાબ છે દિવ્યાંશી ભૌમિક. પાંચમો પ્રશ્ન, ચર્ચામાં રહેલું પુસ્તક ધ સેકન્ડ ઓર્બિટ કોના સાથે સંબંધિત છે? સાચો જવાબ છે શુભાંશુ શુક્લા. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 8 જૂને. સાતમો પ્રશ્ન છે, નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપીના તાજા આંકડા કોના દ્વારા જાહેર કરવામાં આવ્યા? સાચો જવાબ છે મોસ્પી. આઠમો પ્રશ્ન છે, પુરુષ અંડર 18 હોકી એશિયા કપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો? સાચો જવાબ છે ભારત. નવમો પ્રશ્ન છે, એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કયા શહેરમાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે સુરતમાં. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ એટલે કે NEG 2026માં સિલ્વર એવોર્ડથી કયા પ્લેટફોર્મને સન્માનિત કરવામાં આવ્યું? સાચો જવાબ છે ઈ જાગૃતિ. તો આ હતા 8 જૂન 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.